ભાગ્યો આવી ગયો લાગે છે ભીમા પર્વતનો. એ તો આવી ગયો ને, કામે સડી ગયો ભાઈ. આ દવા સારતો તો મેં જોયો. આતે તો તું જોતો છેલ્લા અઠવાડિયાથી એક ધારો વરસાદ, નીંદવાનો ટાઈમ રહ્યો નહીં. ભાઈ બહાર ગામ વૈયા ગયા, તે ખડધામ થઈ ગયું. હવે નીંદે મેળ પડે એમ નથી, ખડીની દવા સાટે. પંપ તમારો હતો એવું લાગે. પંપ મારી પાસેથી લઈ ગયો હતો ને, તો 2 દી પહેલા આવ્યો હતો સવારે મળવા આવ્યો હતો ને કંઈક. તે દી શાંતિથી પંપ લઈ ગઈ કે દવા સાટવી હતી. હું તે દી એટલે જ આવ્યો હતો પંપ લેવા હાટુથી. મેં તો એલા તમે કીધું હતું કઈ કામ છે કે નહીં તારે, તે છેલ્લે મેં પૂછું તારે શું કામ હતું, તે ના પાડી કે મારે કઈ કામ હતું ને મસ્ત મળવા આવ્યો હતો, બાકી માગ્યો હતો તને દે. તમે તો ભાઈને કીધું પંપ કોઈને દેતા. એટલે ભાઈને એટલે મેં ના પાડી હતી પૌલા કે એની હવે ઉંમર થઈ ગઈ, કોઈ પંપ લઈ જાય ને તો એને યાદ નથી રહેતું કોણ લઈ ગયું. ભેજા મારે કરવી પડે, કેટલાને પૂછવા જવું. એટલે મેં એને ના પાડી હતી કે તમે કોઈને પંપ ન દેતા. મારી પાસે પંપ લઈ જાય તો મને યાદ રહે એમ. આ ભીમા પર્વતનો આ ભાગ્યો લઈ ગયો પંપ, તો મને અત્યારે યાદ છે કે એ લઈ ગયો છે. તો 2-3 દી પછી કે અઠવાડિયા પછી આપણે જે જરૂર હોય તે આપણે યાદ હોય તો એની પાસે માગીએ ગયા એમ. આવી થોડી અમને ખબર હોય. તમારો એક મોટો પ્રોબ્લેમ એ છે પૌલા, તારું એકનું નહીં પણ ત્રિકમ કાકાનું એવું ખાતું છે. ખોટ ન લગાડતો પણ માણસ છે ને પોતાની જે બુદ્ધિ હોય ને એના કરતા વધારે બુદ્ધિશાળી છે એવું દેખાડવાનો પ્રયત્ન કરે ને એટલે એ આખો કાલ્પનિક દુનિયાની અંદર જીવતો થઈ જાય. સામેનો માણસ શું બોલે છે, શું કહેવા માંગે છે, એ પોતાની રીતે પોતાની બુદ્ધિથી વિચારી લે કે આમ જ કહેવા માંગે છે. અને એની અંદર એ કાલ્પનિક દુનિયામાં એ માણસ જીવવા માંગે. ખરેખર એમાં વાસ્તવિકતા કાંઈ હોતી નથી. પણ જ્યારે ખરેખર વાસ્તવિકતા સામે આવે ને ત્યારે એ આખું જે કાલ્પનિક ચક્ર બનાવ્યું હોય ને એ પડી ભાંગે. પછી એને થાય કે હવે ખોટું થઈ ગયું. આમાં તો ઘણા આખી જિંદગી કાઢી નાખે છે કલ્પનાની અંદર. જમીન ઉપર આવતા જ નથી, હવામાં આટા મારે. તારે દવા સાટવી હોય તો પંપ લઈ જા, પીડો જ છે, હેન્ડલ વાળો છે. હા તો હવે એ તો બીજું શું, દવા તો સાટવી જ પડશે. ક્યાં પીડ્યો છે પંપ? હા તો એ પીડ્યો નહીં ફરજામાં.